પૂજા કરવા બેસી ગયા છે. આ મમ્મીની પૂજાના દર્શન છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વિડીયો જોતા હોય એમાં. કેવું ફિલિંગ થાય મમ્મી પૂજા કરીએ એટલે? સરસ. પૂજા કરીએ એટલે આખો દિવસ સારો જાય અને શાંતિ રહે, ફ્રેશ લાગે, ફ્રેશ થઈ જાય. અને બપોરે થાક્યા નો કામ કર્યું હોય ને, થોડુંક કામ કર્યું હોય ને તો ઊંઘ આવી જાય. પૂજાનું મહત્વ જ એટલું છે. ભગવાનને યાદ કરવા જરૂરી છે. 11 માળા કરવી જરૂરી. ટાઈમ હોય એ પ્રમાણે પછી આપણે 11 કરવી, 5 કરીએ, 7 કરીએ. ઉઠીને આપણે આ ધરતી માતાને પગે લાગવું જોઈએ. ધરતીએ માગ લીધો છે ને ઓલું બોલાય હતા, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સમુદ્ર વસને દેવી પર્વતચ્છન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્ય પાદ સ્પર્શક સમસ્વમે વસુદેવ વસુતમ દેવમ કંચચારુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. આ શ્લોક બોલવા જોઈએ આપણે પથારીમાં હોઈએ ને ત્યારે. પછી ધરતી માતાને પગે લાગીને આપણે ઉઠાય તો આપણો આખો દિવસ સારો જાય. મમ્મીનો રોજ નિયમ છે. ઉઠીને હથેળીને દર્શન કરશે, પછી ધરતી માતાને પગે લાગશે, પછી જ પથારીમાંથી નીચે પગ મૂકે ને મમ્મી. 3 શ્લોક બોલવાના પથારીમાં હોય ત્યારે. અમે આ ભણતા ને ત્યારે અમે જગતગુરુ શંકરાચાર્ય મુંબઈથી આવતા. બધે ફેરો મારતા અને ગામડે ગામડે ફરતા. તઈ અમને આ નિયમ દીધેલા છે. એ તમે હજી પાલન કરો છો? ત્યારથી હું આ નિયમ બોલું છું. રોજ જે સવારે પથારી બોલવાના 3 શ્લોક. મમ્મી શું કરવા માંડે? ભાખરી? ભાખરી. તું કપડા ધોતી હતી ને, હું બનાવી લેત એટલે મેં ધાલો પછી હું ભાખરી કરું. શાક, ભાખરી, દહીં, દૂધ. હું બનાવી લેત ને. તું તો પછી કપડા ધોતી હતી એટલે મેં ધાલો આજ હું બનાવી. તો આજ મારે તૈયાર ભાખરી ખાવાની છે. એવું તૈયાર ગરમા ગરમ ચા, દૂધ ઓર ભાખરી. પેલા આપણે બે સા દૂધ ખાતા. કેમ? મને હજી ભાવે સાદું. મને ભાવે હો સા દૂધ તો. પણ હવે સા ઓછી કરી નાખી. તાર પપ્પા પીવે નહીં એટલે હવે દહીં ખાઈ કે દૂધ ખાઈ. હું હોય એટલે ચા ને ભાખરી ને ચા દૂધ. સા જોઈએ. અમની બેન આવે તો એને થોડીક સા જોઈએ. એટલે તઈ સા બને અને કોક મહેમાન આવ્યા હોય ત્યારે બને દૂધ ચા અથવા. સરસ. પાછું બિયારણ આવી ગયું છે ને, હવે તૈયારી ને વાવવાની. હમણાં આપણે જાવું છે સોંપવા? જાય એક દી. હાલો ચાઈ. કેમ થઈ? તારે કેમ થાય? મારે તો હું તો જાતી જ. હમણાં 2-4-5 વર્ષ જ નથી જાતી. મોનિકા ગયા પછી હું આવું ખરી, પછી સાંજે આવીને સુઈ જાઉં. 3-4 વર્ષ તો ગયા નથી. બાથી થાય નહીં. પણ આટલું બધું આપણે ઝાઝી રહ્યું ને, સાચું ને 2 વખત સોંપવું પડે. ફરીને સોંપવાનું થાય. ક્યારેક ખાલા પડ્યા હોય ને એ પછી પાછા ફરીને સોંપવાના રહે. બહુ તડકા પડે ને બહુ ગરમી હોય ને તો અમુક કોટા ઓલાય થઈ જાય, બળી જાય. બળી જાય. કોક જનાવર ઓલા જીવડા હોય એ ખાઈ જાય, કાળા જીવડા હોય ઈ. એટલે થોડુંક વધારે લીધું છે. વધે તો પોર આવતા વર્ષે કામ લાગશે. કામ લાગે. વધે ઈ કોથળી આવતા વર્ષે કામ લાગે ને. જય સ્વામિનારાયણ. અને ભરેલા રીંગણાનું શાક થાય છે ભાઈ, અને મરચાંનો વઘાર કરીને સંભારો કરવાનો છે. લોટવાળો, ચણાનો લોટવાળો. અને રીંગણા બટેકાનું ભરેલું શાક થાય છે. મસાલો તૈયાર કર્યો છે. ચણાનો લોટ, સિંગનો પાવડર થોડોક વધારે લેવાનો, તલનો પાવડર, ધાણા, ગોળ, હળદર, લાલ મરચું, ધાણા જીરું, મીઠું, લીંબુ અને તેલ. મસાલો તૈયાર થઈ રહ્યો છે ભાઈ. અમારે મનીષા શાક વઘારે છે. પછી આજ લોટવાળા મરચાં કરવાના છે. વઘાર કરીને રાઈ જીરું નાખીએ, ચણાનો લોટ નાખીને મરચાં કટકા કરવાના છે. એક દિવસ ભરેલા બતાવ્યા હતા ને, કટકા બતાવશું ભાઈ. હમણાં નવા નવા મરચાં ખાય છે હો. અમે તો 2-3 તળતા ખાલી.
બહુ ઝાઝાય પછી કોણ ખાય? હા એવું થાય. 3-4 જણા ઘરમાં હોય તો રસોઈ કરવાની મજા આવે અને જમવાની પણ મજા આવે. તો મસાલો ભરાઈ રહ્યો છે. તેલ આવી ગયું છે, રીંગણા પણ ભરાઈ ગયા છે, એટલે બટેટા વઘાર થઈ જશે. રાઈ જીરું વાળ છોડવા દેવાના. થોડી વાર એમને ભરવા દેવાના, ધીમા દેશે તો મસ્ત થાય. અહીંયા સંભારો વઘારાઈશ ભાઈ, રાઈ જીરા, રાઈ અને મેથી પાવડર. રાઈ જીરું મેથી પાવડરનો વઘાર થઈ રહ્યો છે. કેમ થાય નહીં મરચાં? મરસા તો મસ્ત થાય ને. હળદર મરચાં થોડુંક આમ પાણી સપકોડું નાખવાનું, હા એટલે લોટ બરાબર ચોટી જાય મરચાંનો. લોટ સોટી જાય મરચાને. મીઠું નિમક. અહીંયા ભાઈ રીંગણા શેકાઈ રહ્યા છે. હવે આ ચડે ને તે મસાલો ઉપરથી. બે કામ હારે થાય છે હો ભાઈ. મરચાં શેકાય છે અને શાક પણ વઘારાય છે. માલાના બટેટા માલાના ભાવતા ભોજન, આલુ કી સબ્જી. આ મરચાં ચડી જાય ને પછી એમાં લોટ નાખવાનો. એકદમ લચકો થઈ જાય, થોડું પાણી નાખીએ ને અને ગાંઠિયું વચ્ચે કરે. એટલે લસકા જેવા મરચાં થઈ જાય, ભરેલ મરચાં જેવા થઈ જાય. ધીમે ગેસે થોડોક શેકાવા દેવાના, એટલે લોટ શેકાઈ જાય અને મરચાં પણ શેકાઈ જાય. લાગે છે ને સરસ? થોડો થોડો લોટ નાખવાનો અને ભેળવતું જાય. એટલે ગાંઠું ન પડે. જરીક પાણી નાખ્યું હોય એ પ્રમાણે પછી થોડો થોડો લોટ મિક્સ કરવાનો. પછી છે ને બાઈકો ઢાંકીને ગેસ બંધ. હાલો, મનીષા રોટલી કરી રહીશ. જોઈ શકો છો, કુકરમાં દાળ છે, એક કુકરમાં શાક છે, ઓલામાં લોઢીમાં મરચાં છે. સબ બધું તૈયાર થાય એટલે બતાવીશું કે મનીષા. ભગવાન અવની બેન કેમ કરો કાણે? અવની બેન કે હું પેલા સુરત જઈ આવું, પછી સુરતથી રહી આવી. તું આવવાની હતી તઈ આવવાની હતી, એટલે પછી એને હાહુના ભાભી બીમાર પડી ગયા છે, એટલે પગે કડે ફ્રેક્ચર છે, એટલે એને આરામ કરવાનું કીધું છે. એટલે એના સાસુ સુરત ગયા, એટલે અવની બેન સવારથી સાંજ સુધી રોકાણા. હવે આવી જશે ને પછી આવશે. હાલો, રસોઈ તૈયાર થઈ ગઈ છે. મસાલાવાળા મરચા અને રોટલી જોઈ શકો છો, અને ભરેલ રીંગણાનું શાક મસાલાવાળું મજેદાર. મરચા હમણાં જ મારો પોરો દાળ પણ તૈયાર થઈ ગઈ છે, અને ભાત સૂર્ય કુકરના ડબ્બાના છૂટો દાણો એકદમ. બહુ જ મીઠા લાગે. ભાત મીઠા લાગે, તાપથી ચડે ને. આમાં કઈ હવારમાં મૂકી દઈએ ને એટલે 11 સાડા 11 થાય એટલે આપમેળે થઈ જાય. અને કઈ સબ્જી ફેરવવાની કાંઈ નહીં. ઉનાળાના તું શાક મૂક ને એક સૂર્ય કુકરનું તોય થઈ જાય. ચણાય બફાઈ ગયા હતા ને તે દિવસે. તેથી કેવા મસ્ત બફાઈ ગયા.
સૂર્ય કુકરમાં તાપ હોય ને એટલે સારું બફાઈ જાય. સૂર્ય કુકર ઉનાળા માટે 2-3 મહિના તો બહુ જ કામ લાગે સારું. તો આપણે બધા વિડીયો જોતા હોય ને બોલાવશું જમવા. જમવા તો રોજ કહીએ છીએ હવે. ઈ લોકો આવે તો થાય ને. માલા શું કરે છે? માલા તુલસીને પાણી પાય છે. વાહ સરસ લ્યો. આજ તો માલા ને બાય આવી ગયા છે. આ નાની લીંબુડીને પાવે. બા કે ને ત્યાં પાવાનું બેટા. નાની લીંબુડીને જમાડી રહી છે, નવરાવી રહી છે કેમ? આ બાજુ જો. અહીં છો તો બેટા અહીં છો. હા એને હવે આને પછી આ નાના નાના છોડને ત્યાં રાખે એટલે તો અહીંયા આવશે આગળ પાણી મળે. બસ હવે બસ એટલે જ આવશે. બસ ત્યાં પકડી રાખે એટલે તો આગળ બધા અહીંયા પી જાય. ઠંડુ થઈ ગયું કેમ મમ્મી? નીચે રાખ. હા ઠંડુ થઈ ગયું. ઠંડુ નીચે રાખ એટલે તાર પગ ઉપર ના આવે. એટલે જાય તે આમ સીધું હેલું આવે ને. હાલો ભાઈ, શાકમાં વઘારમાં જીરું જોઈએ ને એ સાફ થઈ રહેશે તો એને ઉપડે ચડાવવાનું હોય, આમ કરવાનું હોય. પછી આવા ડાખડા હોય એ વીણવાના હોય. અને અહીંયા એક સાઈડ ઝીણી કાકરી હોય ને એ અહીંયા રહી જાય બધી. આને શું કહેવાય મમ્મી? પાહટો. આ એઠાહો કહેવાય. ઠીક. એઠાહો કરીએ એટલે ઝીણી કાકરી રહે. હમ. અને પાટો કરીએ ને તો એ મોટી કાકરી રહે. એટલે ખૂણામાં બધું ઝીણું ભેગું થાય ને એ અલગ રાખવાનું હોય. હવે એકવાર પાહટો બતાવશો? પાટો એ બતાવો. આને પાટો કહેવાય. ગુજરાતીમાં પાટો કે હવે ઇન્ડિયા ઓલા અમેરિકામાં તો હુપડા હોય કે ન હોય, ત્યાં તો 4 પેકેટ હોય એટલે આ પાટો કહેવાય. આમ પાટો કરે એટલે આ કાંકરા હોય ને એ બધા અહીંયા મોટા કાંકરા આવે, હેઠામાં ઝીણા કાંકરા આવે અને પાહટામાં મોટા.